શંકર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે પરેશ ગોસ્વામી આપને દેખાઈ રહ્યા છે। આમ તો તેમની ખેતી ઉપરની ઘણી બધી ચર્ચા આપણે સાંભળતા હોઈએ છે, પણ આજે તેમની સાથે ચર્ચા કરવી છે ખેડૂતોના ખેતરમાં નખાઈ રહેલા થાંભલાને લઈને। આ થાંભલાને લઈને વિવાદ ભયંકર થઈ રહ્યો છે, ઘણી બધી રાજનીતિ પણ થઈ રહી છે। અને પરેશભાઈ, મારે આ સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે જો ખેડૂતના ખેતરમાં થાંભલો નખાય, એ પાવર ગ્રીડનો જે થાંભલો નાખવાની વાત થઈ રહી છે, એ થાંભલો નખાય તો ખેડૂતોને તકલીફ કેટલી સહન કરવી પડે છે? અને જો કારણ કે થાંભલો આમ જોવા જાવ, કારણ કે મારા જેવા જે લોકો શહેરમાં રહે છે એમને તો એવું લાગે છે કે એક ઇલેક્ટ્રિકનો થાંભલો નાખી દે એમાં શું તકલીફ પડે? બેન, તકલીફ તો ઘણી બધી પડે છે। આમ તો થાંભલા તો શું, આમ તો ઘણી બધી તકલીફોથી ખેડૂત ઘેરાયેલા છે। અનેક જગ્યાએ તકલીફ છે। સમયસર એમને બિયારણ નથી મળતું, સમયસર ખાતર નથી મળતું, સમયસર એમનું ટેકાના ભાવે ખરીદી નથી થતી, ટેકાના ભાવે ખરીદી થાય છે તો પણ એની જે જણસનો ભાવ છે એ નથી મળતો। અનેક સમસ્યાને કારણે ખેડૂત છે એ પીસાયેલો છે, ઘેરાયેલો છે, જેને કારણે આજે ખેડૂત પુત્ર છે એ ગામડાઓ છોડી, ખેતી છોડી શહેર તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે। અને એમાં પણ હવે ઓછું હતું એટલે હવે આ ઇલેક્ટ્રિક કંપનીઓનો ત્રાસ। હવે ઇલેક્ટ્રિક કંપનીનો ત્રાસ એટલા માટે કહી શકાય બેન, આમ જોવા જઈએ તો જે ખેડૂતોની જમીન છે આમ તો વારસાઈ જમીન કહેવાય, અને જમીનના કાયદા પ્રમાણે સીધી લીટીના વારસદાર અને આડી લીટીના વારસદાર બે પ્રકારના વારસદાર હોય છે। અને કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય છે એ એમના સીધી લીટીના અને આડી લીટીના વારસદારો માટે થઈને આ જમીનો રાખેલી છે। આ કોઈ જમીનો છે વીજ કંપની માટે બાપ દાદાઓએ નથી રાખેલી। આ ખેડૂતની જમીન છે, એમના બાપ દાદાઓએ વારસામાં પોતાના સંતાનોને ખેતી કરવા માટે, વ્યવસાય કરવા માટે અને આ વ્યવસાયને આગળ લઈ જવા માટે આપેલી છે। પણ આજે આ વીજ કંપનીઓ છે એ તાનાશાહી કરી રહી છે, ગુંડાગીરી કરી રહી છે, સત્તાનો ક્યાંય દુરુપયોગ કરી રહી છે। અને આ જે ખેડૂતના ખેતરમાં જે થાંભલા ફોડી રહ્યા છે બેન, એટલે ખેડૂતના જે અંદરનો અવાજ છે એ અવાજ તો એવું જ કહે છે કે અમારા ખેતરમાં નહીં પણ અમારી છાતીમાં લોખંડના સળિયા ભોકાવી અને આ થાંભલાઓ ઉભા થઈ રહ્યા છે। એનું કારણ છે કે આમાં તકલીફ ઘણી પ્રકારની છે બેન। પહેલા તો આ હાઈ ટેન્શન લાઈન છે। જો માત્ર LT કે 11 નો જે લાઈન નીકળતી હોય છે, એટલે કે 11 કિલો વોલ્ટની લાઈન નીકળે છે તો પણ એ જોખમ રૂપ હોય છે। તો આ તો બહુ મોટી લાઈન નીકળી રહી છે, આ હાઈ ટેન્શન લાઈન છે। હવે આ લાઈનની અંદર પહેલો પ્રોબ્લેમ તો એ કે ભૂતકાળની અંદર જોવા જઈએ તો ઘણી જગ્યાએ આ ઇલેક્ટ્રિકના પોલ નીકળતા હોય તો એમનો જે તાર હશે, એનો વાયર હશે એ પણ એમાં બાંધવામાં આવશે બેન। આ વાયરો જ્યારે તૂટે છે અને ત્યારે ઘણી વખત ખેડૂતોનો પાક છે એ સળગીને ખાક થઈ જાય છે, અને એ સળગીને ખાક થઈ જાય, ખેડૂતોને નુકસાની જાય। તો અત્યાર સુધી આ જે કઈ આ વીજ કંપનીઓ છે એમના તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું નથી ને એ નુકસાની ખેડૂતને ભોગવવી પડે। હવે ભૂલ હોય છે વીજ કંપનીની, નુકસાની ભોગવે છે ખેડૂત। એટલે પહેલી નુકસાની એ। બીજી નુકસાની એ છે કે ભૂતકાળની અંદર જોવા જઈએ તો દર વર્ષે 20 થી 25 પશુઓ છે આવી હાઈ ટેન્શન લાઈન, 11 લાઈન અને LT લાઈન, અલગ અલગ પ્રકારની જે લાઈનો પસાર થતી હોય એના વીજ શોકથી મૃત્યુને ભેટે છે બેન। 20 થી 25 પશુ દર વર્ષે ખેડૂતના, જેમાં ગાય, ભેંસ, બળદ, જે ખેડૂતના એક પરિવાર જેવું એક સભ્ય જેને માને છે એવા એના જે જીવથી પણ વાલા હોય આવા પશુ છે એમની પણ સુરક્ષાઓ નથી। વાડી છે તો ખેતરની અંદર બાળકો પણ આવતા હોય છે તો એના માટે પણ આ વીજ લાઈન છે જોખમરૂપ હોય છે। એટલે એક તો જીવના જોખમો છે એ ખેડૂતોને અને પશુઓને બધા જ ઉપર રહેલા છે। બીજું નુકસાન એ છે કે આ વીજ પોલ છે એનું માનીએ કે કોઈનો તાર તૂટે છે, ચોમાસા દરમિયાન જે મગફળી, કપાસ, એરંડા, તુવેર આવો પાક વાવેલો અને તાર તૂટે છે ત્યારે એમના જે વહીકલો હોય છે એ વહીકલો લઈ અને આ તાર બાંધવા માટે એમનો સ્ટાફ આવશે તો એમને પણ ખેડૂતના ખેતરમાં થાંભલો છે તો ખેડૂતના ખેતરમાં તો પ્રવેશ કરવો જ પડશે વહીકલ લઈને। તો એ પ્રવેશ કરશે, એ તાર બાંધશે, જેને કારણે ખેતરમાં રહેલો પાક છે એને ડેમેજ કરશે, એટલે ત્યાં પણ ખેડૂતને નુકસાન થશે। બીજા નંબરની અંદર આજની તારીખે બેન જોવા જઈએ તો જમીનો છે મોંઘી થતી ગઈ છે। હવે આ મોંઘી કિંમતી જમીનો છે, આ જમીનો પર બેન એવું બની રહ્યું છે કે માની લઈએ કે કોઈ જમીનની કિંમત છે 15 લાખ રૂપિયા એક વીઘાના। હવે આ જમીન છે 10 વીઘા જમીન દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે હોય, એક વીઘાના 15 લાખ રૂપિયા કિંમત હોય, પણ આ જે જમીનની અંદર ઇલેક્ટ્રિક પોલ ખોડવામાં આવશે તો હું માનું ત્યાં સુધી આ જમીનની વેલ્યુએશન ઘટશે એટલે 50% કિંમત થઈ જશે। જે 15 લાખ વાળી કિંમત છે ને એનું પછી આપણે સેલિંગ કરવું હશે ખેડૂતને
તો એના 7 થી 8 લાખ રૂપિયા માર્કેટમાં ભાવ આવશે, એટલે એની કિંમત છે એ અડધી થઈ ગઈ છે. એટલે ખેડૂતને ન્યા પણ નુકસાની છે. અને આવી અનેક જગ્યાએ બીજી ઘણી બધી નાના મોટી નુકસાની છે એ આવે છે. સાથે એ જેટલા ગુંઠાની અંદર એ પોલ ખોડવામાં આવે છે એટલી જગ્યા છે એ પણ ખેડૂતની કિંમતી જગ્યા છે. આ વીજ કંપની પણ આવી લે છે, પોલીસ પ્રોટેક્શન રાખે છે, પોલીસનો ડર બતાવે છે, ડિટેન કરે છે, ડરાવે ધમકાવે છે, એમ કરીને આ જમીન પડાવી દે છે. અને એ જમીનની એકચ્યુઅલ જે અત્યારે કિંમત છે એ મુજબનું એમને કોઈ વળતર આપવામાં નથી આવતું. એટલે તમામ જગ્યાએ ખેડૂતોને આ નુકસાની છે. એટલે આ ઇલેક્ટ્રિક પોલને કારણે નુકસાન હોવાથી ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે. પણ દુઃખની વાત છે કે આ મારા ખેડૂતનો અવાજ છે એ આ નિંભર તંત્ર સુધી નથી પહોંચતો, એના કાન સુધી નથી પહોંચતો. અને જાણે એ કંપનીઓ જે છે, વીજ કંપનીઓ, એના બાપની જમીન હોય ને એવી રીતે ખેડૂતની જમીન ઉપર તરાપ મારી રહ્યા છે અને ખેડૂતોની જમીન છે હડપી રહ્યા છે. એટલા માટે તેને અમે પણ આ જે અત્યારે પ્રક્રિયા થઈ રહી છે, વીજ કંપનીઓની ગુંડાગીરી થઈ રહી છે, આનો સખત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાય ન થવો જોઈએ. અને ખાસ કરીને ખેડૂતોને આની અંદર સંપૂર્ણપણે ન્યાય થવો જોઈએ. પહેલા તો અમારી માંગ છે બેન, તમારા માધ્યમથી એ વાત મૂકવા માંગીએ છીએ કે જે ખેડૂતના ખેતરમાંથી જે ઇલેક્ટ્રિક પોલ નીકળે છે એમની જમીનના જંત્રી મુજબના ભાવ નહીં, પણ એમની જમીનની જે એકચ્યુઅલ અત્યારની કિંમત છે એ કિંમત કરતા ડબલ વળતર આપવામાં આવે. પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો એટલે પહેલો મુદ્દો એટલે કે જો 15 લાખ કોઈ વીઘાની કિંમત હોય તો 30 લાખ રૂપિયા એક વીઘાની કિંમત ગણી અને એમને વળતર આપવામાં આવે. અથવા તો એક પોલ દીઠ પ્રતિ મંથ એટલે કે દર મહિને એને 30,000 રૂપિયા એનું રેન્ટ આપવામાં આવે. બેમાંથી એક વસ્તુ કરવામાં આવે. બીજો મુદ્દો છે કે ખેડૂતના પશુ, ખેડૂતના મજૂર, ખેડૂતના બાળકો, ખેડૂતનો આખો પરિવાર અને ખેડૂતના પાક, આ તમામને જ્યાં પણ નુકસાન થાય એના વળતર સ્વરૂપે એક ક્રાઇટેરિયો નક્કી કરવામાં આવે અથવા તો કોઈ સારી વીમા પોલિસી એમને આપવામાં આવે, જેથી કરીને ક્યારે પણ આવી દુર્ઘટના બને તો એના માટે કાંઈક થોડુંક રાહત મળી શકે. અને આ જે તમામ બાબતો છે જો કરવામાં આવે અને છતાં પણ જો ખેડૂત આમાં માને અને ખેડૂત પોલ એના ખેતરમાં નાખવા દે તો એ ખેડૂતનો ઉપકાર સમજજો. નહીતર આજે જે અનાજ, કઠોળ અને શાકભાજી જે આપણા બધાની જરૂરિયાત છે, આજે વિકાસ ગમે એટલો થશે, ગમે એટલી ટેકનોલોજી આગળ વધશે, છતાં પણ બેન તમે કે હું ગૂગલમાંથી રોટલી ડાઉનલોડ કરી શકવાના નથી. એ રોટલી માટે તો આપણે ચોક્કસથી ખેડૂતના ખેતરમાંથી ઘઉં લેવા પડશે. અને એ જે ખેડૂતના ખેતરમાં ઘઉં પાકે છે એ ઘઉં ન પકવીને ત્યાં પોલ ઉભો રાખશું તો આવનારા દિવસની અંદર આપણે અનાજ, કઠોળ અને શાકભાજી છે ને એ પણ વિદેશથી આયાત કરવાનો વારો આવશે. એટલે આ ખેતીની જમીનો છે એ ક્યાંય ને ક્યાંય ઘણી જગ્યાએ બિનખેતી થઈ રહી છે, ત્યાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે, ફેક્ટરીઓ બની રહી છે, ક્યાંય ઇલેક્ટ્રિક પોલ પડાઈ રહ્યા છે. એ તમામ જગ્યાએ જમીનોનો જે ખેતીનો જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એ પણ મફતના ભાવે ખેડૂતનો ઉપયોગ થઈ રહ્યો છે, ન થવો જોઈએ. અને આ એક ન્યાય કરવામાં આવે એવી તમારા માધ્યમથી સરકારશ્રીને પણ અમારી એક અપીલ રહેશે. પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ખેડૂતો પોતે ત્યાં આગળ પીસાઈ રહ્યા છે, થાંભલા ઉભા થઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ ગઈકાલે મેં દ્રશ્ય જોયા કે મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. ત્યાં જેસીબી આવી તેમનો પાક જે એ લોકોએ અત્યારે વાવણી કરી હતી એ વાવણી પણ ઘણી બધી જગ્યાએ બરબાદ થઈ ગઈ છે. ખેડૂતોને આ જે થાંભલા અને આ જે પ્રશ્ન છે, શું આ થાંભલા ખરાબાની જમીનની અંદર ન નાખી શકાય? કારણ કે જો ખરાબો હશે તો ત્યાં તો ખેડૂતને પાક આમ પણ નથી થવાનું. બેન, જે થઈ શકે બધું. ઘણા બધા દેશો એવા પણ છે કે જે જમીનોમાંથી મોટી લાઈનો પસાર થઈ ગઈ છે, એમને તો પોલ પણ નથી ખોડવા પડતા. આપણે વિકાસની બહુ મોટી વાતો કરીએ છીએ, આપણે એમ વાત કરીએ છીએ કે વિદેશમાં તો આપણા દેશનો ડંકો વાગે છે, તો એક વખત ડંકો વગાડી બતાવો ને કે ભાઈ હવે પછીથી ભારત દેશની અંદર કોઈ ખેડૂતના ખેતરમાં લાઈન નહીં નાખવામાં આવે અને અમે જમીનની અંદરથી જે કઈ ખરાબાની જમીન છે અંદરથી જ પસાર કરી દેશું. એક નવી શરૂઆત તો કરી જો. અને અથવા તો તમે જે વાત કરી રહ્યા છો ખરાબો પણ ઘણી જગ્યાએ છે, પણ આ કંપનીઓ છે ખરાબામાંથી એટલા માટે બેન લાઈન પસાર નથી કરી રહી કેમ કે એનો પોતાનો સ્વાર્થ છે. પોતાનો સ્વાર્થ એ છે કે કોઈ જગ્યાએ 50% જમીન એવી છે કે ખરાબાની છે, ત્યાં ઇલેક્ટ્રિક પોલ પડે છે, ત્યાંથી આગળ વધવા માટે જો દરેક જગ્યાએ ખરાબો લેવો પડે તો એને ઘણા બધા યુટર્ન લેવા પડે, વળાંકો લેવા પડે, લાઈનો લંબાવવી પડે, એટલે એને પોલ વધારે ખોડવા પડે,
વાયરિંગ છે એ પણ વધારે એને નાખવું પડે અને એ બધું વધારે કરે તો એને ખર્ચ વધી જાય છે. એટલે પોતાનો ખર્ચ બચાવવા માટે થઈ અને આ ખેડૂતોને મારી રહ્યા છે. અને આ કંપનીઓ અને સરકારની બધાની મિલીભગત છે. અને મિલીભગતને કારણે સરકાર પણ ક્યાંય ને ક્યાંય તંત્ર છે પણ આ વીજ કંપનીઓને છાવરી રહ્યું છે. વીજ કંપનીઓને એકંદરે હું કહી શકું કે મદદ કરી રહ્યું છે આ તંત્ર, અને એને મદદ કરી રહ્યું છે અને ખેડૂતોને મારી રહ્યું છે. એટલે આ પાછળનો હેતુ એક જ છે, ખરાબાની જમીનમાં બેન તમે જે કહી રહ્યા છો એ રીતે પોસિબલ છે, પણ ખરાબાની જમીનમાં એમને વીજ કંપનીઓને ખર્ચ વધી જાય છે. એટલે એમનો ખર્ચ બચાવવા માટે થઈને ખેડૂતોની મોંઘી કિંમતી જમીનનો દુરુપયોગ કરી રહ્યા છે અને મફતમાં ભાવમાં અત્યારે પડાવી અને ત્યાં પોલ ખોડી રહ્યા છે. ઘણા જગ્યાએ અત્યારે દ્વારકાથી લઈને સુરેન્દ્રનગર સુધી ઘણી જગ્યાએ અત્યારે વિરોધ પણ થઈ રહ્યા છે. અને જે લોકો વિરોધ કરે છે એમની ઉપર ગુંડાગીરી કરવામાં આવે, એને ડરાવા ધમકાવવામાં આવે, એને ઢીકાપાટું મારવામાં આવે અને એને પોલીસની વેનમાં ભરી અને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવે છે. પોલીસ સ્ટેશને લઈ જઈને જાણે ગુનેગાર હોય એવું વર્તન એમની સાથે કરવામાં આવે છે. આ ખૂબ દુર્ભાગ્યની વાત છે. આપણે એક બાજુ જગતનો તાતની વાત કરી રહ્યા છે, દુનિયાને અનાજ શાકભાજી આપનારો માણસ જેને આપણે માની રહ્યા છીએ, એ જગતના તાતનું જો આપણે સન્માન ન જાળવી શકીએ તો આ ખૂબ શરમની બાબત છે. આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જે નારો આપેલો, જય જવાન જય કિસાન, આ નારાના ધજાગરા ઉડાડી રહ્યા છે આ તંત્ર અને આ વીજ કંપની વાળા. આ જય જવાન અને જય કિસાન, જે જય કિસાન બોલવાનું હોય છે એની જગ્યાએ અત્યારે કિસાનોના ગળા દબાવી રહ્યા છે, કિસાનોને ઢીકાપાટું મારી રહ્યા છે અને કિસાનોની બાપ દાદાની જે જમીન એમના માટે એના બાપ દાદાએ રાખેલી હતી, આ જમીનો છે આ તંત્ર અને વીજ કંપનીઓ છે જાણે પોતાના બાપની હોય એવી રીતે વર્તન કરી અને અહીંયા ડરાવી ધમકાવી જમીન પચાવી રહ્યા છે. આ ખૂબ ખોટું છે. આ એક પ્રકારે મારી દ્રષ્ટિએ બેન કહું તો એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. આ વીજ કંપની દ્વારા થતું લેન્ડ ગ્રેબિંગ છે અને આ ન થવું જોઈએ. પરેશભાઈ, તમારી પાસેથી એક વાત એ પણ જાણવી છે. આમ જોવા જઈએ ને તો ધારાસભ્ય જે છે 182 ધારાસભ્યમાંથી 115 ધારાસભ્ય એવા છે જે ખેડૂત છે, પણ એકેય ધારાસભ્ય ખેડૂત માટે નથી બોલી રહ્યા. બેન, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય અથવા તો સામાન્ય કાર્યકર હોય, સત્તા પક્ષમાં રહીને એમની જે ભૂલ છે એની સામે અવાજ ઉઠાવો, સત્યની સાથે રહી. ખેડૂતો અત્યારે સત્યના પક્ષમાં છે, ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે, સત્યની સાથે રહીને અવાજ ઉઠાવો એવી ઓકાત આ નેતાઓમાં રહી નથી. આ નેતાઓ છે એક પ્રકારે કહી શકાય કે પિંજરામાં કેદ કરેલા પક્ષીઓ છે. એ એના ઈશારા ઉપર નાચવા વાળા માણસો છે. એ જેટલું કહેશે એટલે કે ઉપરથી જેટલો આદેશ થશે એટલા જ શબ્દ બોલવાનો અધિકાર છે એમની પાસે. એ 182 ધારાસભ્ય હોય કે જે કાંઈ આપણા સાંસદ સભ્યો છે એ પણ એ તાકાત નથી કે ઉપરથી આદેશ હોય એની વિરુદ્ધતા પણ બોલી અને સત્યનો અવાજ ઉઠાવી શકે. અને સત્યનો અવાજ નથી ઉઠાવી રહ્યા એટલા માટે જ આજે ખેડૂતો છે એ હેરાન થઈ રહ્યા છે. આવા નેતાઓને પણ ખેડૂતોને હું તો કહું છું, આવા નેતાઓને પણ ઓળખજો. અત્યારે આપણી ઉપર જે આફત આવી છે, આપણી જમીન ઉપર કબજો થઈ રહ્યો છે, વીજ કંપની દ્વારા લેન્ડ ગ્રેબિંગ થઈ રહ્યું છે, ત્યારે કેટલા નેતાઓ છે જ્યારે ખેડૂત માટે તેને બોલ્યા છે એ નેતાઓને આ યાદ રાખજો, નથી બોલ્યા એને પણ યાદ રાખજો. ખાસ કરીને વિરોધ પક્ષમાં પણ ઘણા બધા જે ચૂંટણી ટાઈમે તો બહુ વિરોધ પક્ષ સત્તા પક્ષ બધું દેખાય. સત્તા પક્ષ તો ઠીક છે બેન, અત્યારે નથી કરતા એનો તો વિરોધ છે, હું પણ કરું છું. ચાલો, અમે પણ કહીએ છીએ કે સત્તા પક્ષ દ્વારા તંત્રને મોકલવામાં આવે છે, પોલીસને આદેશ કરવામાં આવે છે, ખેડૂતને ડરાવવા ધમકાવવામાં આવે છે અને વીજ કંપનીને સપોર્ટ કરવામાં આવે છે. એ વિરોધ જે આજે વ્યક્તિગત રીતે અમે કરી રહ્યા છીએ, આવું વિપક્ષનું પણ કામ છે. આ તો વિપક્ષ શું કામ આટલું તાકાતથી વિરોધ નથી કરતું? વિપક્ષની અંદર જોવા જઈએ તો જે હશે એ મારે સ્વીકારવું પડશે. એક વ્યક્તિ છે પાલભાઈ આંબલિયા, છેલ્લા કેટલાય દિવસથી આ વીજ કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતની સાથે ઉભા છે તો આપણે સ્વીકારવું પડશે. પાલભાઈને બાદ કરતા કોંગ્રેસના કેટલા નેતાઓ છે કે ત્યાં જઈને ધરણા પર બેઠા? તો કોઈ. એવી જ રીતે આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ છે કે જે ખેડૂતો માટે દિલથી ધરણા ઉપર ઉતર્યા હોય? હા, તમે 5-10 મિનિટ જે રીતે આપણે સસરાની ઘરે કે વેવાઈની ઘરે ચા પાણી પીવા ગયા હોય, તમે ચા પીવા કદાચ એ વિસ્તારની અંદર જાઓ અને 2-3 કલાકમાં ત્યાંથી નીકળી આવો મહેમાન બનીને ગયા હોય એ રીતે, એ વાત અલગ છે. એવા તો ઘણા નેતા જાય છે, એવા નહીં. વાસ્તવમાં ત્યાં રોકાય,
કે જ્યાં સુધી આ ગામના ખેડૂતનો પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા માટે હું આ ગામમાં રોકાઈશ, હું આ તંત્રનો વિરોધ કરીશ. પોલીસ જ્યારે ધરપકડ કરતા હશે તો હું તમારી ધરપકડ ન થાય એવા પ્રયત્ન કરીશ. આ મુદ્દો એક પણ ધારાસભ્ય, એ પછી સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, એટલે આમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, ત્રણેય પાર્ટી આવી જાય છે બેન. આમાં જે પ્રકારે વિરોધ થવો જોઈએ એ પણ નથી થયો. એટલે સત્તા પક્ષે તો એમનું કામ નથી કર્યું. સત્તા પક્ષે તો ખેડૂત સાથે અન્યાય કરી રહ્યો છે, પણ વિપક્ષ છે પણ ક્યાંય ને ક્યાંય આમાં વિરોધ કરવામાં નિષ્ફળ મને દેખાઈ રહ્યું છે. માત્ર એક વ્યક્તિ છે પાલભાઈ, એ અત્યારે મજબૂત રીતે લડી રહ્યા છે. એને બાદ કરતા કોઈ મને આમાં એવું વ્યક્તિ નથી દેખાઈ રહ્યો કે જેમાં મજબૂતીથી લડતો હોય. પણ આ વાતનું કોઈ સોલ્યુશન આવશે ખરા? તમને લાગે છે ખેડૂત પોતાની જમીનમાં થાંભલા નાખવા દેશે ખરા? બેન, સોલ્યુશન તો આવી શકે, પણ જો સરકારની અને વીજ કંપનીઓની વીજ કંપની કરતા ઠીક છે, વીજ કંપની તો પોતાનો સ્વાર્થ છે. સત્તા એટલે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જો એની દાનત સારી હોય, એને ક્યાંય ને ક્યાંય ખૂણે ખાંચે પણ ખેડૂત પ્રત્યે પ્રેમ હોય તો ચોક્કસથી આની અંદર સારું પરિણામ આવે. પણ એમની અંદર મને અત્યારે લાગે છે કે એની અંદર ક્યાંય ખેડૂતોનું સારું થાય એવી લાગણીઓ નથી, એવી ક્યાંય ઈચ્છાઓ એની અંદર પડેલી મને નથી દેખાતી. એટલે આ લોકો તંત્રનો દુરુપયોગ કરી અને લગભગ થાંભલા ફોડશે એવું દેખાઈ રહ્યું છે. ખેડૂત સ્વાભાવિક રીતે વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સાચા છે, 100% સાચા છે. 100%ની બેન 1000% ખેડૂત સાચા છે. છતાં પણ ડરાવી ધમકાવી અને આ તાનાશાહી લોકો છે એના ખેતરમાં થાંભલા ફોડશે આવું મને લાગી રહ્યું છે. ને જે વિરોધ થવો જોઈએ, અને વિરોધમાં જે લોકો અત્યાર સુધી જે મોટી મોટી વાતો કરતા હતા, જેમાં ખાસ કરીને કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના અનેક નેતા, આ નેતાઓ જે રીતે જમીન ઉપર ઉતરવું જોઈએ એ નથી ઉતર્યા. વિરોધ થોડોક આમાં નબળો પડી રહ્યો છે. જો આની અંદર મજબૂત વિરોધ થાય તો કદાચ સત્તાને ડર લાગે અને આમાં કદાચ નિર્ણય ફરે એવી શક્યતા હું માનું છું. તો પરેશભાઈ, મારો સવાલ એ પણ છે કે તો શું સત્તા પક્ષના ધારાસભ્યોને ખેડૂતોના વોટ નથી જોઈતા? બિલકુલ, હું એ જ કહું છું. સત્તા પક્ષમાં ધારાસભ્ય છે પણ એ તો પિંજરામાં પુરાયેલા પોપટ છે. પિંજરામાં પુરાયેલા પોપટ છે. પોપટનો માલિક જેટલું આપે એટલું ખાવાનું છે અને જેટલું બોલાવે એટલું બોલવાનું છે. એનાથી વિશેષ કાંઈ બોલવાનું નથી. એટલે હું તો અહીંયા એ પણ કહું ખેડૂતોને કે જેટલા ખેડૂતો છે વિરોધ કરી રહ્યા છે, આ વિરોધ પોતપોતાના વિસ્તારના ધારાસભ્યના ઘરની સામે બેસીને કરવું જોઈએ. કે તમે મત લેવા જ્યારે આવ્યા હતા ત્યારે તો બહુ મોટી વાતો કરતા હતા, અમારે જેવું કામ પડે ત્યારે અમને કહેજો, બાકી મત અમને આપો, અમે બેઠા છે, તમે ચિંતા છોડો, હવે ચલો તમે બેઠા છે તો હવે ઉભા થાવ, હવે વિરોધ કરો. કેમ નથી કરતા? એટલે આમાં ખરેખર તો જે ધારાસભ્ય છે એમને પણ ખુલ્લા પડવાની જરૂર છે. કેમ કે તમે ખરા સમયે જો ખેડૂતને કામ ન આવો તો તમારી જરૂર શું છે? ધારાસભ્ય પાસે પાક ધિરાણ અમારે ધારાસભ્ય પાસે નથી લેવાનું. અમારું પાકનું નુકસાન આવે તો અમારે કે ધારાસભ્યના પોતાની ગ્રાન્ટમાંથી કે પોતાના ખીચામાંથી અમારે નથી લેવાનું. એના માટે અલગથી આખી યોજનાઓ અને સિસ્ટમ બનેલી છે. ધારાસભ્ય પાસે અમારે વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. અમારે નથી ધારાસભ્ય પાસેથી પર્સનલ કોઈ વ્યક્તિગત ઉછીના પૈસા લેવાના. ધારાસભ્યનું એ કામ હોય કે જ્યારે અમારે કોઈ આવી યોજનાને કારણે અમારી સાથે અન્યાય થતો હોય ત્યારે ધારાસભ્ય અહીંથી ગાંધીનગર જાય, ગાંધીનગર જઈને કૃષિ મંત્રી હોય, ઉર્જા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, દરેક સાથે ચર્ચા કરે, કાયદાની જોગવાઈઓ હોય પૂરી વાંચે, કાયદાની જોગવાઈઓમાં ફેરફાર કરીને પણ જો આનું સોલ્યુશન નહીં આવે ને એવા ધારાસભ્યની જરૂર છે. પણ આજે નમાલા અને માયકાંગલા ધારાસભ્ય છે બેન, હું તમારા માધ્યમથી હું ચોક્કસ કહું છું કે આ નમાલા અને માયકાંગલા ધારાસભ્ય છે કે આજે એમની પાર્ટી સામે બોલી નથી શકતા, એ મુખ્યમંત્રી સામે બોલી નથી શકતા, એ ઉર્જા મંત્રી કે કૃષિ મંત્રી સામે નથી બોલી શકતા. 3 પદ બેન આમાં મહત્વના છે. આ 3 પદની સામે પણ દરેક ધારાસભ્યએ બોલવું પડશે. એક તો મુખ્યમંત્રી, એક કૃષિ મંત્રી અને એક ઉર્જા મંત્રી. અત્યારે જે આ થઈ રહ્યું છે ને આ ત્રણેયના અંડરમાં આવે છે. કેમ કે વીજ લાઈનો છે તો ઉર્જા મંત્રી છે એ પણ આમાંથી ભાગી ન શકે, એમની પણ જવાબદારી છે. આજે જોવા જઈએ તો વિરોધ થઈ રહ્યો છે તો ઉર્જા મંત્રી સામે કેટલા ધારાસભ્ય બોલ્યા? તો કે કોઈ નહીં. ખેડૂતની જમીન છે, ખેતીની જમીન છે, આ કોઈ બિનખેતી જમીન નથી. ખેતીની જમીન ઉપર જ્યારે આવું કઈ કૃત્ય થતું હોય ત્યારે કૃષિ મંત્રીની પણ જવાબદારી એટલી જ થાય જેટલી ઉર્જા મંત્રીની થાય છે. તો આમાં કૃષિ મંત્રીની પણ જવાબદારી છે અને સાથે સાથે મુખ્યમંત્રી તો સ્વાભાવિક રીતે એક કહી શકાય કે મહત્વના પદ ઉપર બેઠેલા છે. મંત્રીઓ પણ એના અંડરમાં છે. એ કૃષિ મંત્રી હોય કે ઉર્જા મંત્રી હોય એ પણ એમની નીચે આવે છે. તો મુખ્યમંત્રીની પણ જવાબદારી છે. એટલે આ ત્રણેય જે પદ છે
એમની આપણે ગરિમા તો ચોક્કસથી જાળવીએ છીએ, પણ એ પદેથી જે થવું જોઈએ નથી થતું એ દુઃખની વાત છે. અને આ ત્રણેય પદનો પણ વિરોધ થવો જોઈએ, અને ખાસ કરીને સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય દરેક ધારાસભ્યએ અવાજ ઉઠાવવો જોઈએ. પણ અહીંયા દુઃખની વાત એ છે કે એક પણ ધારાસભ્ય છે એ આમાં ક્યાંય ને ક્યાંય અવાજ નથી ઉઠાવતા. એટલે અવાજ નથી ઉઠાવતા એનો સીધો જ મતલબ એ થાય કે આ ધારાસભ્યો છે એ પણ ખેડૂતોની સાથે નહીં, આ વીજ કંપનીઓ જે ખેડૂતના ખેતરમાં પોલ ખોડી રહી છે એમને સમર્થન આપી રહી છે, એને છાવરી રહી છે. જો એને ન છાવરતા હોય તો દરેક ધારાસભ્યએ પણ મેદાને આવી જવું. પરેશભાઈ, છેલ્લો સવાલ પૂછી લો. ઘણા બધા એવા દ્રશ્ય સામે આવ્યા કે ખેડૂતોને પોતાની વાડીમાં જતા રોકવામાં આવ્યા, અથવા તો પોલીસ તેમના વાડીના તાળા તોડીને વાડીમાં ઘૂસી ગઈ. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ખેડૂતોના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ તો એ લોકોને એમની વાડીએ ન જવા દેવું, એ પણ ચોમાસા પહેલા જ્યારે વાવણીનો સમય છે, આને કઈ રીતે જોઈ શકાય? બેન, મેં એના માટે એક શબ્દ વાપર્યો છે ને, લેન્ડ ગ્રેબિંગ. આને લેન્ડ ગ્રેબિંગ કહેવાય. જ્યારે પણ કોઈ ગુંડાઓ દ્વારા જમીન ઉપર કબજા કરવામાં આવતા હોય છે ત્યારે આ જ રીતે હોય કે ખેડૂતની માલિકીની જમીન હોય, એમાં તાળા મારેલા હોય તો એને તાળા તોડી દેવાના, અને તાળા તોડીને એ લોકો ત્યાં અંદર ઘૂસી જાય, અને પછી જ્યારે એના માલિક આવે તો એને આવતા રોકે કે તમારે નથી આવવાનું, હવે કબજો અમારો છે. એવી જ રીતે આજે આ વીજ કંપનીઓ છે કરી રહી છે, અને એને ક્યાંય ને ક્યાંય તંત્ર છે એ સહકાર આપી રહ્યું છે. એટલે તંત્ર અને વીજ કંપની બંને દ્વારા મળીને કરેલું આ લેન્ડ ગ્રેબિંગ છે, અને આ લેન્ડ ગ્રેબિંગ નો કેસ આમ તો થવો જોઈએ. જો કે અત્યારે તો જોવા જઈએ તો બેન, ગુનાઓ છે ને એ ઘણી પ્રકારે થાય છે, પણ ગુનામાં સજા કોને થાય? તો કે ખેડૂતને. અત્યારે ગુના છે એ કરે છે વીજ કંપની, ગુના છે એ કરે છે તંત્ર. પોલીસ તંત્ર પણ ક્યાંય ને ક્યાંય આમાં ખોટી રીતે ડિટેન કરે છે, વીજ કંપનીઓ છે પણ ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ કરે છે, અને ગુના એ કરે છે. સજા કોને થાય? તો ખેડૂતને. ખેડૂત બિચારા સજા ભોગવે છે, જ્યાં ખેડૂતનો કોઈ ગુનો જ નથી, ખેડૂતનો કશું વાંક નથી. ખેડૂત એમની જમીન બચાવવા માટે થઈને સંઘર્ષ કરી રહ્યો છે, અને એની અંદર સજા વીજ કંપનીને તંત્રને થવી જોઈએ, એને બદલે ખેડૂતોને સજા થઈ રહી છે. એટલે મારી દ્રષ્ટિએ હું આને સંપૂર્ણ રીતે જોઉં તો એક પ્રકારની ગુંડાગીરી, તાનાશાહી, લેન્ડ ગ્રેબિંગ છે એક પ્રકારનું. અને એક વાત ચોક્કસ એ પણ કહું કે અંગ્રેજોના શાસનમાં પણ જે પ્રકારે વર્તન ન થયું હોય એવું વર્તન અત્યારે આ લોકશાહી દેશની અંદર ખેડૂતો સાથે થઈ રહ્યું છે. આ ખૂબ ગંભીર છે. એટલે હું તો તમારા માધ્યમથી ખેડૂતોને પણ અપીલ કરું છું કે આપણે જે રીતે અત્યારે લડી રહ્યા છીએ, આપણી ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યું છે, આ અત્યાચારને ક્યારેય પણ ભૂલશો નહીં. આ ચહેરાઓ જે છે, આ રાક્ષસી ચહેરાઓને યાદ રાખજો, અને સમય આવતા આને સબક પણ શીખવાડજો. બિલકુલ પરેશભાઈ, આશા રાખીએ કે સમય આવતા સબક શીખવાડે અને ખેડૂતોના ખેતરના થાંભલાનો જે પ્રશ્ન છે જલ્દી સોલ્વ થઈ જાય. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.